નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 6 ત્રિકોણની અંદર આપણે અત્યાર સુધી થિયરી સમજ્યા. આજે આ પ્રકરણનો ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસની અંદર જે થિયરી સમજી ગયા છે મિત્રો, એ થિયરીને આધારે વધારાના દાખલા ગણીશું. તમારા નવા પાઠ્યપુસ્તક મુજબ આ પ્રકરણની અંદર ગણતરીવાળા દાખલાનું પ્રમાણ ઓછું છે, એટલે મેં આ દાખલા અન્ય પાઠ્યપુસ્તક એટલે કે જૂના પાઠ્યપુસ્તકમાંથી લીધેલા છે. તેનો મહાવરો થોડોક વધારે કરીશું, જેથી તમને જે 2-3 ગુણના ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે આ પ્રકરણમાંથી તે સરળતાથી કરી શકો. આ પ્રકરણનો મુખ્ય આધાર સાબિતીના દાખલા અને પ્રમેય ઉપર છે, જેના 5 ગુણ રહેશે. સાબિતીના દાખલા પૂછાવાની શક્યતાઓ ઓછી છે, પરંતુ પ્રમેય ફરજિયાત પૂછાય છે. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે, પાયથાગોરસનું પ્રતીપ પ્રમેય છે, પાયથાગોરસનું પ્રમેય છે. બરાબર, આવા 3 પ્રમેયો છે જેને તમારે ગણવાના સમજવાના રહેશે. એ આપણે રૂબરૂ ક્લાસની અંદર સમજીશું. તો થિયરી આધારિત જે પ્રશ્નો છે તેને કેવી રીતે આપણે સોલ્વ કરવા તે સમજીએ. હવે ઉદાહરણ નંબર 1 છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો એ બરાબર ખૂણો ક્યુ બરાબર 90°, એબી બરાબર એસી બરાબર 50, એબી બરાબર એસી બરાબર 5 આપેલા છે, અને બીસી બરાબર 5 વર્ગમૂળ 2 અને પીક્યુ બરાબર ક્યુઆર બરાબર 2 તથા પીઆર બરાબર 2 વર્ગમૂળ 2. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ છે એવો પ્રશ્ન પૂછ્યો છે. જો હા, તો કઈ રીતે મતલબ આપણી પાસે સમરૂપતા દર્શાવવાની કેટલી રીતો છે? ટોટલ 6 રીતો છે, જ્યાં આપણે એક થિયરીની અંદર સમજી ગયા હતા. સમજાવું છું તમને, જો બતાવું તમને થિયરી કઈ હતી. એ સમરૂપતાની જ્યારે વ્યાખ્યા આપીને, ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા, ત્યારે આ 6 પોઈન્ટ્સ મેં લખેલા હતા. એબીસી અને પીક્યુઆર બિંદુ એ સાથે બિંદુ પી, બી સાથે ક્યુને સેટ કરી શકો અને સી સાથે આરને સેટ કરી શકો. આજે એક સંગતતા વિશે મેં તમને અહીં સમજાવ્યું હતું. એક સંગતતા, આવી 6 સંગતતા મળે. 6 માંથી કોઈ એક જ રીતે, એવો પણ પ્રશ્ન લખેલો પોઈન્ટ લખેલો હતો કે આ 6 સંગતતામાંથી ગમે તે એક રીતે જ 2 ત્રિકોણ સમરૂપ થાય, એ જ રીતે એકરૂપ થાય એમ. બરાબર ને? તો હવે એ પોઈન્ટ્સ મેં અહીંયા પાછા લઈ લીધેલા છે. બરાબર, એ 6 સંગતતા છે. આ 6 સંગતતાને આપણે બીજી એક રીતે પણ લખી શકીએ, એ પણ હું તમને સમજાવું. આ 6 સંગતતાને તમે આ રીતે પણ લખી શકશો. જુઓ, આ એબીસી જે ઊભા લખ્યા છે ને, એની જગ્યાએ તમારે આડા લખી દેવાના છે, એ બી અને સી. તો એબીસી સાથે તમે અહીંયા બિંદુ એ સાથે કોણ લીધો છે? પી. તો પહેલાં એ લખ્યો છે તો એની સાથે પી આવશે, બી સાથે ક્યુ આવશે અને આર, આ એબીસી. બરાબર, ત્યાર પછી તમે બીજું લખી શકો એબીસી. આપણે એબીસીને ચેન્જ કરવાના નથી. બરાબર, તો એબીસીની સાથે તમે બીજું શું લખી શકો? તો કે ક્યુપી આર અહીંયા છે, તો અહીં તમે લખી શકો ક્યુપી અને આર. ત્યાર પછી ત્રીજું શું લખી શકો એબીસીની સાથે? તો કે એબીસી. એની સાથે તમે બીજું શું લખી શકશો? તો કે આર પી ક્યુ, આર પી અને ક્યુ. બરાબર, અહીંયા જે લખેલું છે ઊભું, એ તમારે આડું કરવાનું છે. હવે આની આ જ સંગતતાને રિપીટ કરીએ. આ એબીસી સાથે, એટલે કે નીચેની સંગતતાઓ આવશે જે છે તે આ એબીસી સાથે. હવે પી તેમનો તેમ, અહીંયા સ્થાન કોના બદલવાના છે? ક્યુ અને આરના. તો અહીંયા આવી જશે આર અને ક્યુ. તે જ રીતે પાછું એબીસી, અને પાછું અહીંયા પહેલાં સ્થાન ક્યુનું એમનું એમ રહેશે. તો સ્થાન કોના બદલવાના છે? આર અને પીનું. ત્યાર પછી ફરી પાછો એબીસી, અને એમાં સ્થાન કોનું ફિક્સ છે? તો કે આરનું. આર તેમનો તેમ, અને પીક્યુ લખેલો છે એની જગ્યાએ આપણે લખીશું ક્યુપી. આ 6 સંગતતા કહેવાય. આ 6 સંગતતામાંથી કોઈ એક જ સંગતતાને આધારે કઈ રીતે, મતલબ આ 6 માંથી કોઈ એક રીતે 2 ત્રિકોણો વચ્ચેની સંગતતા સમરૂપતા થશે, એ પણ આપણે બતાવવાનું છે. પહેલાં છે કે નહીં એ ચેક કરીએ. તો આની માટે હું એક રફ આકૃતિ દોરીશ.
બરાબર, સમજવા માટે. તો જોઈએ અહીંયા પહેલાં કાટકોણ ત્રિકોણ હું દોરીશ નાના મોટી સાઇઝના. અત્યારે હું શેપ્સનો ઉપયોગ નથી કરતો, પણ હાથથી દોરવાનો પ્રયત્ન કરીશ, જેથી તમને ખાલી એક આ રફ આકૃતિ છે. રફ આકૃતિ એટલે કે તમારે સમજવા માટે હોય. એ આકૃતિને તમારે દાખલા ગણતી વખતે બતાવવી જરૂરી હોતી નથી. બરાબર, એટલે હું એને હાથથી દોરું છું. આ ત્રિકોણ એબીસી છે અને ત્રિકોણ પીક્યુઆર છે. પહેલો એબીસી, બીજો પીક્યુઆર. હવે એ અને ક્યુ ખૂણો કાટખૂણો છે, તો હું એનું સ્થાન અહીંયા રાખીશ, તો આ બાજુ હું ક્યુનું સ્થાન રાખીશ, અને આ બંને ખૂણા કાટખૂણા છે. જે વિગત આપેલી છે ને રકમ આપેલી છે તેને આધારે કામ કરીશું. ત્યારબાદ એબી અને એસી 5 છે, તો આ એ, તો અહીં લઈ લઉં હું બી. બી હું આ બાજુ પણ લખી શકું, અને અહીંયા સી. આ બંનેનામાં 5 5 છે, તો કે અહીંયા 5 લખવાનું છે, અહીંયા 5 લખવાનું છે. ત્યારબાદ બીસી 5 વર્ગમૂળ 2 છે, આ 5 વર્ગમૂળ 2 છે. ઓકે, હવે પીક્યુ. પીક્યુ એટલે હવે હું પીને ક્યાં પણ લખી શકું, તો અહીંયા લખી દઉં, પી અહીંયા લખી દઉં, તો ક્યુ અહીંયા તો છે જ, આરને અહીં લખી દઉં. પીક્યુ અને ક્યુઆર 2 2 છે, તો આ પીક્યુ 2 છે, ક્યુઆર પણ 2 છે, બંને 2 સેન્ટીમીટરના છે. આકૃતિમાં જો થોડુંક નાનું મોટું લાગે છે, પણ તમારે સરખું સમજવાનું છે. અને પીઆર 2 વર્ગમૂળ 2 છે, તો પીઆર 2 વર્ગમૂળ 2 છે. રેડી. હવે તમારે સંગતતા સમરૂપતા છે કે નહીં એ ચેક કરવું છે. તો સંગતતા સમરૂપતા ચેક કરવા માટે તમારે 2 શરતનું પાલન થવું જરૂરી છે. કઈ 2 શરત? તો કે અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. એ 2 મુદ્દાને ફરી પાછા રિપીટ કરું બોર્ડ ઉપર, એટલે કે તમને સ્ક્રીન ઉપર દેખાડું છું. થિયરીમાં જે આપણે સમજ્યા હતા એ ત્રિકોણની સમરૂપતા માટેની શરતો: અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં, એટલે કે બાજુઓનો ગુણોત્તર સમાન. હું આ શબ્દ બોલીશ વારંવાર, બાજુઓનો ગુણોત્તર સમાન. બરાબર, તો 2 મુદ્દા આપણે સાબિત કરવાના રહેશે. પહેલા, અનુરૂપ ખૂણાઓ સમાન. ઓકે, તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની સંગતતા માટેની જે 2 શરતો છે એ આપણે અહીંયા લખીશું. પહેલા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે આપણે ધોરણ 9ની અંદર પણ આવા પ્રમેયોને સાબિત કરવા માટે બાબા બાશરત, બાખુ બાશરતવાળા જે પ્રમેયો આવતા હતા, કે સાબિતીના દાખલા આવતા હતા, એને સાબિત કરવા માટે આપણે આવું ટાઇટલ મારતા હતા સાબિતીમાં, આ 2 ત્રિકોણ માટે એમ. પછી પહેલો મુદ્દો આપણો શું છે? તો કે ખૂણો બી. ખૂણો બી જેટલો છે એટલો જ ખૂણો પી છે. ખૂણો બી છે એટલો જ ખૂણો પી, એટલે કે ખૂણો બી એકરૂપ ખૂણો પી હશે. ત્યારબાદ ખૂણો એ કાટખૂણો છે. ખૂણો એ કાટખૂણો છે. ચાલો આપણે પહેલાં બી અને પીના માપ સમાન છે કે નહીં એ ચેક કરી લઈએ, આને પછી કરીએ. બરાબર, પહેલાં તો આપણો ત્રિકોણ એબીસી માટે ચેક કરો. તો ત્રિકોણ એબીસી માટે શું છે? ત્રિકોણ એબીસીમાં ખૂણો, ત્રિકોણ એબીસીમાં ખૂણો એ કેવો છે? કાટખૂણો છે. તથા 2 બાજુઓ છે. કઈ કઈ? એબી બરાબર એસી. એબી અને એસીના માપ સમાન છે. તો એબીની સામેનો ખૂણો કોણ? એબીની સામેનો ખૂણો કોણ? તો કે ખૂણો સી. ત્રિકોણની બાજુની સામેના ખૂણા અને ખૂણાની સામેની બાજુઓનો ગુણોત્તર. અને એસી, એસીની સામેનો ખૂણો કોણ? તો કે ખૂણો બી. આ મુદ્દો પણ તમે ધોરણ 9ની અંદર સમજી ગયા છો કે જો ત્રિકોણની 2 બાજુઓ સમાન હોય તો તે 2 સમાન બાજુની સામેના ખૂણા પણ સમાન થાય. આ મુદ્દો આપણે ધોરણ 9ની અંદર કોઈ એક સાબિતીની અંદર સમજી ગયા. એ હું અહીંયા લખી આપું છું તમને. જો ત્રિકોણની કોઈ પણ ત્રિકોણની, બરાબર, ત્રિકોણની 2 બાજુઓ સમાન, 2 બાજુઓ સમાન હોય તો તેની
સામેના ખૂણા સમાન થાય. આનાથી ઊંધું એક વિધાન આવે. ઊંધું એટલે ખૂણા સમાન હોય તો બાજુઓ સમાન હોય. ત્રિકોણની બે બાજુઓ, ત્રિકોણના બે ખૂણાઓ સમાન હોય તો તેની સામેની બાજુઓ સમાન હોય. બરાબર. ત્રિકોણના બે ખૂણા, ખ્યાલ આવી ગયો? બે ખૂણા સમાન તો બે બાજુઓ સમાન, બે બાજુઓ સમાન તો તેની સામેના બે ખૂણા સમાન. બરાબર. તો અહીંયા જુઓ, AB અને AC ના માપ સમાન છે એટલે AB ની સામેનો ખૂણો કોણ થયો? C. અને AC ની સામેનો ખૂણો કોણ થાય? B. તો B અને C સમાન થાય. હવે એ બંનેના માપ આપણી પાસે નથી તો આપણે એને x ધારી લો. આ પ્રકારના બધા દાખલા આપણે ધોરણ 9ની અંદર કરેલા છે તો x ધારો. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો, કાટકોણ ત્રિકોણ છે એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. બરાબર. ટૂંકમાં લખ્યું છે કે મુદ્દો. તો આપણી પાસે કયો ત્રિકોણ ABC માટે કામ કરીએ છીએ ને? ખૂણો A, ખૂણો B અને ખૂણો C બરાબર 180 અંશ. ચાલો, ખૂણા A નું માપ કેટલું છે? તો કે 90 અંશ. B અને C ના માપ આપણી પાસે નથી પણ એને આપણે x ધાર લીધા છે તો B અને C બંનેના માપ સમાન થશે ને એટલે 180 થી. હવે એને બાદબાકી કરીએ તો 2x, 90 આ બાજુ જશે 180 ની બાજુમાં એટલે 180 માઇનસ 90 થશે. તો માટે x ઇઝ ઇક્વલ ટુ 90, 180 માંથી 90 ગયા એટલે 90 અને છેદમાં 2 એટલે x બરાબર 45. તો x 45 મળ્યો. હવે x 45 મતલબ કે ખૂણો B બરાબર ખૂણો C બરાબર 45 અંશ. ખૂણો B અને C ના માપ કેવા થઈ ગયા? 45. ચાલો, તે જ પ્રમાણે હવે બીજા ત્રિકોણની આપણે ગણતરી નહીં કરીએ કારણ કે બીજો ત્રિકોણ તેની જેમ જ છે. જો ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે અને આ બે બાજુઓ સમાન છે, 2 અને 2 એટલે કે PQ અને QR સમાન છે એવું એમાં પણ લખેલું છે. તો તે જ પ્રમાણે ત્રિકોણ PQR માટે, ત્રિકોણ PQ અને R માટે તમે કામ કરી શકો અને ત્રિકોણ PQR માટે ખૂણો P બરાબર ખૂણો R બરાબર કેટલા થાય? 45 અંશ થાય. હવે આપણી પહેલી શરતનું પાલન થયું. કઈ પહેલી શરત? તો કે ખૂણો A બરાબર ખૂણો Q સાબિત થઈ ગયો. ત્યારબાદ બરાબર ખૂણો B ઉપરના ખૂણા સાથે, ઉપરનો ખૂણો P પણ સમાન થઈ ગયો અને ખૂણા C સાથે ખૂણો R પણ સાબિત થઈ ગયો. એટલે પહેલી શરતનું પાલન થયું. કયું? અનુરૂપ ખૂણાઓ સમાન. એક શરતનું પાલન થયું. હવે બીજી શરત કઈ છે? તો કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન આપણે બતાવવાનો છે. તો કે અનુરૂપ બાજુ એટલે કોણ? તો કે BA જોડે PQ, BA જોડે PQ. હવે બીજી શરત લઈએ, BA અને છેદમાં PQ લઈએ. ચાલો, BA ના છેદમાં PQ. હું એક કામ કરું, આજે ત્રીજી રકમ છે ને એને થોડીક નીચે લઈ લઉં છું. ચાલો, તો હવે BA ના છેદમાં PQ. BA શું છે?
બી એ 5 છે ને PQ 2 છે, તો 5/2. હવે આનો છેદ ઉડતો નથી તો એને એમ નામ રાખો. ચાલો, ત્યારબાદ એસી, પહેલા ત્રિકોણની બાજુઓને ઉપર રાખો છો તો પહેલા ત્રિકોણની બાજુઓને ઉપર જ રાખવાની છે. એસીના છેદમાં QR, તો એ પણ 5/2 આવશે. ત્યારબાદ આવશે બીસીના છેદમાં PR, 83ની બાજુ 83, બીસીના છેદમાં PR, 5√2 ના છેદમાં 2√2 ઉડી ગયા, 5/2. તો આનો જવાબ પણ 5/2 આવ્યો. બરાબર. તો બધા ગુણોત્તર કેવા છે જુઓ, તો સમાન છે. તો કે અહીં BA ના છેદમાં PQ ઇઝ ઇક્વલ ટુ AC ના છેદમાં QR ઇઝ ઇક્વલ ટુ BC ના છેદમાં PR. આ આપણી શરત નંબર 2. એની શરત નંબર 2 નું શું છે વિધાન? અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન અથવા અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. જો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થયો, આ શરત 1 અને શરત 2 ઉપરથી, એટલે પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે તેમ કહેવાય. સમરૂપ છે એવું સાબિત થઈ. ઓકે, હવે સમરૂપ છે એ સાબિત થઈ ગયું. જો હા, તો કઈ રીતે તે બે ત્રિકોણ સમરૂપ છે તે સંગતતા લખવાની છે. એટલે આ 6 માંથી કોઈ એક સંગતતા લાગુ પડતી હશે. તો જો BAC હું અહીંથી બોલીશ અથવા અહીંથી બોલું ABC, તો મારું જે ફરવાની પોઝિશન છે એ નીચેથી ઉપર ને ઉપરથી જમણી બાજુ. બરાબર ને? તો ABC, તો હું અહીંયા એ જ રીતે બોલીશ QPR. તો જો ABC અને QPR એક શરત અહીં લખી હશે. જો ABC અને QPR છે. ઓકે, હવે તમે અહીંથી બોલો BCA, તો અહીંથી PRQ, BCA PRQ. બરાબર. BCA એ અહીં લખેલું ના હોય, પણ અહીંયા તમે ક્રમ બદલો એટલે અહીંયા તમારો ક્રમ બદલાય. પણ B સાથે P આવેલો હોવો જોઈએ, B સાથે B ને અનુરૂપ P હોવો જોઈએ, C ને અનુરૂપ R હોવો જોઈએ અને એને અનુરૂપ Q હોવો જોઈએ. ચાલો આ બાજુથી નામ આપીએ આપણે PQR. જો PQR આમ કરો છો તો અહીંથી BCA, તો જુઓ PQR સાથે BCA હશે. PQR BCA, PQR સાથે BAC, સોરી, PQR સાથે BAC, PQR BAC, PQR સાથે BCA. અહીંયા તમે PQR નું સ્થાન ફિક્સ કરશો તો એ થશે. બરાબર, નહીતર તમારે અહીંથી સેટ કરવું પડશે. PQR વચ્ચેનું પહેલું ત્રીજું, તો વચ્ચેનું પહેલું ત્રીજું BAC થઈ ગયું. તો ABC ને સમરૂપ કોણ થયું? ABC, તો QPR. એ આપણે સંગતતા લખવી પડશે. કઈ સંગતતાને આધારે સંગતતા સમરૂપતા થઈ? તો માટે સંગતતા ABC એને અનુરૂપ શું હતું આકૃતિમાં? એને અનુરૂપ Q. ABC, તો QPR સંગતતા સમરૂપતા છે. QPR ABC પછી તીર કરીને આ રીતે લખવાનું, QPR સંગતતા સમરૂપતા થાય. બરાબર મિત્રો? તો અહીંયા તમારો દાખલો પૂરો થાય. આમાં તમારે 2 સવાલ હતા એટલે 2 કામ કરવું પડ્યું. એક પહેલાં તો સમરૂપ છે કે નહીં એ ચેક કરવા માટે તમારે 2 શરતનું પાલન કરાવવું પડે અને ત્યારબાદ જો હા, તો એમાંથી કોઈ એક શરત તમારે લખવી પડશે. પણ હવે પછીના જે દાખલા હશે ને એમાં તમને આવી 6 માંથી કોઈ એક શરત આપી દેવામાં આવશે અને એને આધારે તમારે દાખલા ગણવાના છે. તો જુઓ ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 ની અંદર
જરૂર જણાય એટલે આકૃતિ તમારે દોરી દેવાની. ત્રિકોણ XYZ અને DEFના શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા, આપણે આને ધ્યાનમાં રાખવાનું છે. આકૃતિ આને આધારે દોરવાની છે. દાખલો આને આધારે ગણવાનો છે, આને આધારે નહીં. આ તો ખાલી નામ છે, આપણે આને આધારે આખું કામ કરીશું. તો અહીંયા હું એક ત્રિકોણ દોરીશ. આ ત્રિકોણનું નામ આપીશ હું XYZ. બીજા એક ત્રિકોણને હું દોરીશ, એક નાનો ને એક મોટો દોરવાનો એટલે સમરૂપ દેખાય. અહીંયા EF અને D લખીશ. જો XYZ સાથે EF અને D, આ જ ક્રમ અહીંયાથી તમે જે ક્રમે આપ્યું હોય એ જ ક્રમ આ બંને વચ્ચે સંગતતા સમરૂપતા છે. હવે તમને અહીંયા ત્રિકોણ XYZના ખૂણાઓ આપેલા છે, એનો ગુણોત્તર આપ્યો છે 2:3:5. એટલે હું Xનો ખૂણો 2X લખીશ. જેમ આવે એટલે ધારવાનું આવશે. આવા દાખલા પણ આપણે ધોરણ 9ની અંદર ગણ્યા છે. અહીંયા Y એટલે 3X અને Z એટલે અહીંયા આવશે 5X. હવે પહેલાં આના ચોક્કસ ખૂણા શોધી લઈએ. એને આધારે જેટલો X હોય એટલો જ E હશે, કારણ કે સંગતતા સમરૂપતા છે. જેટલો Y હશે એટલો જ F હશે, અને જેટલો Z હશે એટલો D હશે. જો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હશે ને, તો આ ત્રિકોણ પણ કાટકોણ ત્રિકોણ હશે. એટલે અહીંયા સાબિત કરવાનું છે કાટકોણ ત્રિકોણ છે એમ, પણ આપણને ખબર નથી. એટલે આપણે આવો કાટકોણ ત્રિકોણ વગરનો પણ ત્રિકોણ તમે આકૃતિમાં રફ કામ તરીકે દોરી શકશો. તો હવે પહેલાં ધારો કે જે આપેલું છે એને આધારે જ લખીએ. માપ ખૂણો X, ખરેખર તો માપ લખવું જ પડે, આગળ એમ લખવો પડે, પણ આ બધું જે તમારી નવી NCERTની બુક આવી છે એમાં આગળ એમ લખેલો આવતો નથી, પણ મેં આ જૂની બુકમાંથી રકમો લીધેલી છે એટલે એમાં લખેલું છે. ધારો કે X, Y અને Z 2X, 3X અને 5X છે. તો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ખૂણો X, માપ ખૂણો X, માપ ખૂણો Y અને માપ ખૂણો Z બરાબર 180 અંશ. કારણ શું છે કે તે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. 180 અંશ થાય. Xનું માપ કેટલું લેવાનું છે અહીંયા 2X, Yનું માપ કેટલું લેવાનું છે 3X અને Zનું માપ કેટલું લેવાનું છે 5X બરાબર 180. 3X, 2X અને 5X એટલે 10X થયા. 10X બરાબર 180 માટે X બરાબર 180/10 એટલે X બરાબર કેટલા થશે 18. હવે X જો 18 થતા હોય તો એને આધારે ખૂણો X કેટલો થશે. ખૂણો X બરાબર 2/18, તો 18 દુ 36. ત્યારબાદ ખૂણો Y બરાબર 3/18, 18 તરી 54 અને ખૂણો Z બરાબર 5/18 અને 18×5 એટલે કયો ખૂણો કાટખૂણો થયો તો કે Z. જો Z કાટખૂણો થાય તો Z ને અનુરૂપ DEFમાં કોણ કાટખૂણો થાય તો કે D. હવે આપણે એની શરત લખીએ. હવે ત્રિકોણ XYZ અને સંગતતા EFD સમરૂપતા છે. માટે ખૂણો Z જેટલો થાય એટલો જ ખૂણો D થાય. Z જોડે D, Z કેટલો આવ્યો 90. તો Z આપણી પાસે 90 છે, તો માપ ખૂણો D પણ 90 થાય. બરાબર. જો D 90 થાય તો માટે ત્રિકોણ DE અને F કાટકોણ ત્રિકોણ છે. કોઈ એક ખૂણો કાટખૂણો થાય એટલે કાટકોણ ત્રિકોણ કહેવાય કે નહીં, તો માટે ત્રિકોણ DEF કાટકોણ ત્રિકોણ થાય. આપણે એ જ સાબિત કરવાનું છે. બતાવો કે DEF કાટકોણ ત્રિકોણ છે, તો બતાવી દીધું DEF કાટકોણ ત્રિકોણ છે. ત્યારબાદ ત્રિકોણ ABC.
એબીસીની સંગતતા જ આપેલી છે. એબીસી સાથે બીએસીની સંગતતા છે. એટલે આકૃતિ તમારે કેવી થશે એ બતાવી દઉં તમને. જુઓ, એકના એક ત્રિકોણની એક સંગતતા છે. એટલે મેં તમને એની થિયરી લખાવી હતી. જો એક જ ત્રિકોણ વચ્ચે તેના તે જ ત્રિકોણ સાથેની એક સંગતતા આપેલી હોય તો આ ત્રિકોણ કેવો હશે વિચારો. સ્ક્રીન ફેરવું છું ત્યાં સુધીમાં વિચારી લો. સમદ્વિબાજુ ત્રિકોણ. સરસ. જો બતાવું, આ રહ્યું એબીસી સાથે બીએસી. આ બીએસી તો મેં લખ્યું છે, બાકી આના જેવું તમે 6 મુદ્દા લખી શકો. એબીસી સાથે એસીબી, એબીસી સાથે સીએબી, એવું કોઈ પણ વસ્તુ લખી શકો તો સમદ્વિબાજુ ત્રિકોણ બને. અને એકના એક જ ત્રિકોણની આવી બે સંગતતા આપી હોય એના એ જ નામ સાથે, એબીસીના નામ સાથે જ, તો તે સમબાજુ ત્રિકોણ બનશે. બરાબર. તો આપણે એ ખાલી અહીંયા એક વિકલ્પ સ્વરૂપમાં છે, એટલે મેં તમને પ્રશ્ન ખાલી સમજાવું છું. એબીસી અને બીએસી સમરૂપતા છે, તો બી એબીસી કેવા પ્રકારનો ત્રિકોણ હશે? બસ કેવા પ્રકારનો ત્રિકોણ હશે. હવે આમાં તો એબીસી જ છે, એટલે હું અહીંયા એબીસી જ કરીશ. એક કામ કરું, 3 લાઈનોને નહીં ચાલશે. ચાલો પહેલાં હું અહીંયા લખું છું એબીસી. ઓકે, આ એબીસી. ત્યારબાદ બાજુમાં લખવાનું છે બીએસી. તો હું અહીંયા લખીશ બી એ અને સી. એટલે આના આ જ ત્રિકોણને મેં થોડોક ફેરવ્યો છે. જો પલટી મરાવવાની છે, ઉલટાવવાનો છે, અને એવું બધું જે કંઈ પ્રક્રિયા છે ને એ કરવાની. તો પહેલાં આને તમે શું કરજો, આ બીને આમ ઉપર ખસેડો. બસ આ બીને અહીંથી આમ ઉપર લઈ લો. આ બીને આ તરફ ઉપર લઈ લો, આમ ઉપર આમ ખેંચીને, અહીંથી આમ ખેંચીને ઉપર લઈ લો. તો એ આ રીતે ત્રિકોણ બનશે. બતાવું, જો આમ બની જાય. અહીંથી આમ ગુલાટ મરાવો તો અહીંયા બી આવી જાય કે નહીં? અહીં બી આવી જાય. અને પછી એને તમારે આ તરફ થોડોક સીધો કરવાનો છે, આમ. બરાબર, થોડોક સીધો કરશો એટલે બી એ સી તમારો ત્રિકોણ બની જશે. બરાબર, પણ આપણે આ બતાવવાનું નથી. એક સમજ માટે છે કે એકના એક ત્રિકોણની સંગતતા એક આપેલી હોય તો તમારો શું જવાબ આવી શકે. તો અહીંયા આપણે એ જોઈએ. હવે સંગતતા કઈ છે એને આધારે બધું નક્કી કરીશું. સમદ્વિબાજુ છે કે નહીં તે. સંગતતા તમારી પાસે એબીસી છે અને બાજુમાં બીએસી સંગતતા સમરૂપતા છે. ઓકે, તો સમરૂપતા છે એટલે બે શરતનું પાલન કરે જ છે. અનુરૂપ ખૂણાઓ એકરૂપ છે અને અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન છે. એટલે એનો મતલબ એમ છે કે એબીના છેદમાં તમે બીએ લખી શકો, એબી છેદમાં બીએ બરાબર. બીસીના છેદમાં તમે એસી પણ લખી શકો, બીસીના છેદમાં એસી લખી શકો. અને બીજું એસીના છેદમાં બીસી પણ લખી શકો. જો અનુરૂપ છે, સમાન, તો પછી આ થઈ શકે ને. ઓકે, હવે તમારે શું કામ કરવાનું છે? તો અહીંયા આ બેને ક્રોસ લો, આ બેનો ક્રોસ લો, આને છોડ દો થોડીક વાર. એ બીના છેદમાં બી એ છે ને, એ બે એક જ વસ્તુ છે. એ બીના છેદમાં બી એટલે કોણ થાય? બે એ બી થાય કે ન થાય? એટલે આ 1 થઈ ગયો. ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા બીસીના છેદમાં એસી લખી શકો અને ઇઝ ઇક્વલ ટુ એસીના છેદમાં બીસી પણ લખી શકો. કોઈ પણ એક ગુણોત્તર પકડો ચાલો આમાંથી. હવે હું 1 ઇઝ ઇક્વલ ટુ, કારણ કે મારે બે ગુણોત્તરથી જ કામ કરવાનું છે, બીસીના છેદમાં એસી. તો માટે હું શું લખી શકું એવું બીજું અહીંયા? તો કે આ એસીને હું આમ લઈ જાઉં તો શું થશે? જુઓ, એસી ઇઝ ઇક્વલ ટુ બીસી અને એસી ઇઝ ઇક્વલ ટુ બીસી. મતલબ હવે આમાંય શું થશે? ચાલો આના બરાબર હું આ એક લઉં તો એસી બરાબર બીસી જ થશે. માટે ત્રિકોણ એબીસી, બે બાજુ સમાન થઈને એક જ ત્રિકોણની, એસી એટલે આ બાજુ અને બીસી એટલે આ બાજુ, આ ત્રિકોણની બે બાજુ સરખી થઈ. માટે એબીસી કેવો થયો? માટે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. ચાલો એ જ રીતે સેમ અહીંયા અહીં જે પ્રોસેસ કરીને એવી પ્રોસેસ અહીંયા છે, સમજાવું વધારે ખબર પડશે. અહીંયા તે તમારી જે સંગતતા આપી છે ને એ લખીએ. પરીક્ષાની અંદર આ વસ્તુ સાબિતીમાં તો નહીં જ પૂછાય, પણ છતાંય તે તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો ને સમજવાનું છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ
BAC સંગતતા સમરૂપતા છે. ચાલો, તો આને આધારે હું શું લખી શકું? સંગતતા સમરૂપતા હોય તો ગુણોત્તર AB ના છેદમાં B. આ તો આવડે છે ને, પહેલા 2 ના છેદમાં પહેલું બીજું, પછી BC, પહેલા ત્રિકોણની બાજુ BC, તો અહીંયા શું આવશે નીચે AC. સાથે સાથે બોલવાના પ્રયત્ન કરજો. પછી અહીં પહેલું અને ત્રીજું, પહેલું ત્રીજું એટલે કોણ છે? AC, અને છેદમાં અહીંયા આવશે BC. ચાલો, હવે AB ના છેદમાં BA. હવે AB જે છે એ જ BA થાય કે નહીં? તો AB અને BA બેઉ એક જ હોય તો એનો ગુણોત્તર કેટલો થઈ જાય? 1 ઇઝ ઇક્વલ ટુ, હું અહીંયા શું લખી શકું? BC ના છેદમાં AC લખી શકું, અને ઇઝ ઇક્વલ ટુ AC ના છેદમાં BC લખી શકું. પણ મારે કોઈ પણ બે જોડ લેવાની છે. પહેલું અને બીજું લેવાનું છે, કાં તો બીજું અને ત્રીજું લેવાનું છે, કાં તો પહેલું અને ત્રીજું લેવાનું છે. મારી પાસે પહેલાંની કિંમત છે તો હું પહેલાં સાથે દરેકને સરખાવીશ. તો આને આધારે હવે AC ને આ બાજુ લઈ જાઉં તો AC ઇઝ ઇક્વલ ટુ શું થયા? BC. જો AC ઇઝ ઇક્વલ ટુ BC, આ પહેલાંની જેવું, બરાબર? એટલે એક આ મુદ્દો આવ્યો અહીંયા, એ આ સંગતતાને આધારે. બાજુમાં બીજી સંગતતા બતાવું છું. કઈ સંગતતા છે? તો કે ABC અને સાથે ACB છે. હવે 6 માંથી કોઈ પણ 2 બતાવી હોય તો એ સમબાજુ ત્રિકોણ બને. હવે એનો ગુણોત્તર લખું છું હું, તો કે AB ના છેદમાં કોણ આવશે? અહીંયા AC આવશે. BC ના છેદમાં કોણ આવશે? તો કે CB આવશે. પછી પહેલા અને ત્રીજું AC સાથે કોણ આવશે? AC સાથે કોણ આવશે? AB આવશે. ઓકે, ચાલો, આ બે સરખું છે, મતલબ આનો જવાબ કેટલો આવશે? 1. તો હું એને પહેલા સાથે સરખાવી દઉં છું. કોઈ પણ એક ગુણોત્તરને અન્ય ગુણોત્તર સાથે તમે સરખાવી શકો. હવે આ એક AC આ બાજુ જશે તો શું થશે? અહીંયા AB બરાબર AC. આ નંબર આવ્યો 2. હવે અહીં જુઓ, AC બરાબર BC પણ છે ને AC બરાબર AB પણ છે. તો નંબર 1 અને નંબર 2 પરથી શું લખી શકાય? નંબર 1 અને 2 પરથી 1 અને 2 પરથી જો AB બરાબર AC અને AC બરાબર BC. તો એનો મતલબ શું થયો? જેટલો AB છે એટલો જ AC છે અને એટલો જ BC છે. મતલબ 3 3 કેવા છે? સરખા છે. એક જ ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય તો માટે ત્રિકોણ ABC કેવો થાય? સમબાજુ ત્રિકોણ થાય. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. ક્લિયર? ત્યારબાદ ઉદાહરણ નંબર 7 લઈએ. એમાં પણ તમને જે સંગતતા આપી છે એ સંગતતાને આધારે આપણે આકૃતિ દોરીશું. પહેલાં આકૃતિ તમે ગમે તે રીતે રફ દોરી શકો હાથથી જ, સાધનોનો ઉપયોગ કરવાની જરૂર નથી. અને એક આકૃતિ નાની ને એક થોડીક મોટી દોરવાની છે. ભલે પછી એ ગમે તે રીતે દોરો તો પણ ચાલે. કાટકોણ ત્રિકોણ બતાવો ન બતાવો એની સાથે કોઈ નિસ્બત નથી. ABC. હવે પહેલું નામ જે છે ને એ નામ આમને આમ લખી દેવાનું. બીજું નામ આ ક્રમથી લખવાનું છે. અહીં નથી જોવાનું, આપણે આ જોવાનું છે. તો અહીંયા DEF જ છે તો અહીં તમારે D લખવાનો છે. પછી B એટલે કે બીજા સાથે E છે તો આ બાજુ બીજો આ બાજુ દોર્યો હોય તો અહીંયા તમારે E લખવો પડે અને આ બાજુ આવશે F, DEF. હવે બહુ સરસ મજાના દાખલા છે મિત્રો, ધ્યાન આપજો. ગુણોત્તર જે હવે આપણા દાખલાના છે ને એ આવશે. તો તમને જે રકમમાં આપેલું છે એ પહેલાં લઈ લઈએ આપણે. આ જે ગુણોત્તર આપેલો છે ને એ, અને DF કેટલો આપેલો છે? 9. તો હું અહીંયા લખી દઈશ 9. બાકીનો ગુણોત્તર આપેલો છે તો એ ગુણોત્તરને આધારે બાજુઓના પણ માપ આપણે લખીએ. તો કે 3AB ઇઝ ઇક્વલ ટુ 5DF. તો આમાં આપણે શું કરીશું? તો કે બાજુના નામ જે છે ને AB એની નીચે બાજુનું નામ લાવવાનું. એટલે DF ને નીચે લાવશું અને સંખ્યાને આ બાજુ લઈ જઈશું. તો અહીંયા કોણ વધશે? AB વધશે. આ બાજુ કોણ વધશે? 5. DF ને નીચે લાવો તો એ DF AB ની નીચે આવશે અને 3 આ બાજુ નીચે લઈ જાઓ તો 3 5 ની નીચે આવશે. તો મતલબ આ એક પ્રકારનો ગુણોત્તર થયો. એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ 5x અને DF
ઇઝ ઇક્વલ ટુ 3x ધારો. આપણે એક્સના પ્રમાણમાં ધારી લીધું. તો આ તમારો એ બી જે છે એ 5xના પ્રમાણમાં થયો. એક્સ સાથે ન લખો તો પણ ચાલે, પણ આપણે લખી દઈએ. અને ડીએફ છે ને, ડીઈ છે. અહીંયા આ ડીઈ, કારણ કે અહીંયા તરત ખ્યાલ આવી જાય. જો આ તમારી ડાબી બાજુ આવતી હોય ને તો અહીંયા ડાબી બાજુનું જ માપ આપેલું હોય અથવા એને શોધવાનું હોય. કાં તો પછી આ ગુણોત્તર આપે જ નહીં, આવી છૂટી છૂટી બાજુ, એક આ હોય તો એક આ હોય. એટલે બીજો છે 3x, પણ એ કોનું માપ છે? ડીઈનું. અહીંયા પણ ડીઈ 3x. ઓકે, હવે તમારો જે સંગતતા છે એ સંગતતાને આધારે કોઈ પણ એક ગુણોત્તર નક્કી કરો અને તમારે શું શોધવાનું છે? તો કે એસી શોધવાનું છે. એટલે કે જે શોધવાનું છે એને હું પ્રશ્નાચિહ્ન કરું છું આકૃતિમાં. આ એસી શોધવો છે મારે. જે મારે શોધવું છે ને એ સંગતતાને આધારે હું ઉપર લઈશ. તો હવે સંગતતા એબીસી ડીઈએફ સમરૂપતા હોવાથી હવે અહીંયા ગુણોત્તર કેટલા મળે? તો કે એબીના છેદમાં ડીઈ મળે, બીસીના છેદમાં ઈએફ મળે, એસીના છેદમાં ડીએફ મળે. પણ મારે શોધવાનું છે કોને? એસીને. એટલે હું જેને શોધવાનું છે ને તેને ઉપર લઈ જજો. મિત્રો, હવે ગુણોત્તર તમારા કઈ રીતે લખવા ને એ બહુ અગત્યનું છે. તમે અહીંયા કોઈ પણ રીતે ગુણોત્તરને લખી શકશો, પણ સમજી વિચારીને લખજો. ડાબા જોડે ડાબું, ડાબા જોડે ડાબું, નીચેના જોડે નીચેનું ને જમણા જોડે જમણો ગુણોત્તર લેવાનો છે. આ ખાસ ધ્યાન રાખજો. પણ હું અહીંયા વારંવાર બધી સંખ્યાઓ અને પદોને ફેરવવા ન પડે એ માટે એક અલગ રીતે ગુણોત્તર લેવાનું સમજાવું છું, એ જોઈ લેજો. મારે શોધવો કોને છે? એસીને. જેને મારે શોધવાનો છે એનો ગુણોત્તર હું અહીંયા લઉં છું. બરાબર? તો મારે એસી શોધવો છે. બરાબર? તો હું એસીને ઉપર લખીશ. બસ આ રીતે ધ્યાન આપજો. હવે એસી કયા ત્રિકોણનો છે? પહેલા ત્રિકોણને. તો અહીંયા પહેલા ત્રિકોણની એવી બાજુ લેવાની છે જે આપેલી હોય. તો એસી અહીંયા લીધો. ચાલો પહેલાં મેં એસી કયો લીધો? પહેલા ત્રિકોણની કઈ સાઈડ? જમણી સાઈડ. તો મારી એની નીચે કોણ આવશે? બીજા ત્રિકોણની જમણી સાઈડ. એટલે બીજા ત્રિકોણની જમણી સાઈડ કોણ છે? બીજા ત્રિકોણની જમણી સાઈડ કોણ છે? ડીએફ. તો હું અહીં લખીશ ડીએફ. હવે બાજુનો ગુણોત્તર એવો લેવાનો છે કે જે તમારી પાસે હોય, મતલબ જેના અંક તમારી પાસે હોય. હવે અહીંયા તમે પહેલા ત્રિકોણને ઉપર લીધો છે તો પહેલા ત્રિકોણની એ બાજુ તમારે ઉપર, એટલે કે એ બીને ઉપર લેવાનો છે અને ડીઈ નીચે લેવાનો છે. બસ હવે આની આધારે તમે કિંમતો મૂકો. એસી શોધવાનો છે તો એસી અહીંયા જ રહેશે. ડીએફ તમને આપેલો છે 9, તો અહીં તમે લખશો 9. એબી તમારી પાસે 5x છે તો તમે લખશો 5x. અને ડીએફ 3x છે તો અહીં લખશો 3x. x ઉડી જ જશે, એટલે તમે કદાચ અહીંયા એક્સને ન લો ને તો પણ ચાલે, પણ લખવાની ટેવ પાડજો. ત્યારબાદ એસીના છેદમાં 9 બરાબર 5ના છેદમાં 3. ઓકે, હવે આગળ વધીએ. એસીને તમે ત્યાંને ત્યાં રાખો, નીચેના 9ને ઉપર લઈ જાઓ. તો 9 ગુણ્યા 5 છેદમાં 3, 3 તરી 9, 3 પંચા 15. તો એસી બરાબર 15. ક્લિયર? હવે જો મિત્રો, તમે અહીંયા જે શોધવું હોય અથવા તમને એમ લાગતું હોય, હું તમને અહીં બીજી રીત બતાવી દઉં. તમને એમ લાગતું હોય કે સર આપણે પહેલું આ જે એ બી છે એને જ ઉપર લખવો છે, એના છેદમાં ડીઈ લખવો છે. બરાબર? એટલે કે ડાબાના છેદમાં ડાબું. ત્યારબાદ તમારે એસીના છેદમાં ડીએફ લખવો છે તો પણ ચાલશે. તો અહીંયા શું આવશે? પહેલાં 5x, અહીંયા આવશે 3x, આ બાજુ આવશે એસી શોધવાનો છે
અને DF 9. તો આ 9 હવે આમ ખસશે તો AC મળી જશે. ક્લિયર? એટલે આવો કોઈ પણ પ્રકારનો ગુણોત્તર તમે લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન નંબર એટલે કે ઉદાહરણ નંબર 8 જુઓ. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની સંગતતા આપી છે. XYZ અને PQR ની સંગતતા આપી છે, પણ QPR ના સ્વરૂપમાં છે. બરાબર? તો આકૃતિ તમારે ખાસ કાળજીપૂર્વક દોરવાની છે. આ ત્રિકોણ XYZ આવશે, તો બીજો ત્રિકોણ સહેજ નાનો મોટો તમે બીજો નાનો દોરો તો પણ ચાલે, પણ ક્રમ અહીંથી આપવાનો છે XYZ. તો XYZ, તો અહીંયા QPR, QP અને R. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ જેમ ફરો છો એમ વ્યવસ્થિત ફરવાનું છે. X અને P નો સરવાળો 130 છે, એટલે કે આ X ખૂણો અને આ P ખૂણો, એટલે કે P ની જગ્યાએ તમે Y પણ લખી શકો કે નહીં? આ X ખૂણો અને આ P ખૂણો, તો P જેટલો હશે એટલો જ Y હશે. એટલે તમે અહીંયા P ની જગ્યાએ શું લખી શકો? ખૂણો Y લખી શકો કે નહીં? P ની જગ્યાએ ખૂણો Y લખી શકશો. કેમ? કારણ કે ખૂણો P અને ખૂણો Y વચ્ચે સમરૂપતા છે ને, એકરૂપ હોઈ શકે બંને ખૂણા. તો X અને Y નો સરવાળો, મતલબ X અને P નો સરવાળો છે એ X અને Y નો સરવાળો થઈ જશે, એ 130 છે. તો એની ઉપરથી તમે Z શોધી શકશો. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ઉપરથી 50 આવશે. તો અને ZX અને ZY સમાન છે પાછા. ZX એટલે આ બાજુનું માપ અને ZY એટલે આ બાજુનું માપ સમાન છે. જો આ બે બાજુઓ સમાન હોય તો એની સામેનો આ ખૂણો, આની સામેનો આ ખૂણો પણ કેવા આવશે? સમાન આવશે. તો એનો મતલબ એમ થયો કે X અને Y નો સરવાળો 130 છે, તો આ બંને ખૂણા પાછા સમાન માપના હશે. તો PQR ના ખૂણાના માપ શોધવાના છે. XYZ ના જેટલા મળશે એટલા જ QPR ના પણ મળી જશે સેમ. એટલે આપણે પહેલા XYZ ઉપર કામ કરીશું. તો આગળ વધીશું. પહેલાં જે સંગતતા આપી છે એને આધારે કામ કરી લઈએ. ખૂણાઓની એકરૂપતાવાળું સંગતતા XYZ, QPR સમરૂપતા, હોવાથી ખૂણો X બરાબર ખૂણો Y, ખૂણો X બરાબર ખૂણો Q, ખૂણો Y બરાબર ખૂણો P અને ખૂણો Z બરાબર ખૂણો R થાય. અહીંયા તમે બધે એમ આગળ લગાડી દેશો તો પણ ચાલશે. બરાબર? હવે તમારી પાસે માપ ખૂણો X પ્લસ માપ ખૂણો P બરાબર 130 જે રકમમાં તમને આપેલું છે. બરાબર? આ રકમમાં આપેલું છે. હવે જેટલો P છે એટલો કોણ છે? Y. તો માટે માપ ખૂણો X પ્લસ માપ ખૂણો Y બરાબર 130 અંશ થાય. બરાબર? હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે સીધું એનું સૂત્ર લખીએ. હવે માપ ખૂણો X પ્લસ માપ ખૂણો Y પ્લસ માપ ખૂણો Z બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. હવે એમાંથી X અને Y નો સરવાળો, આ બેવનો સરવાળો આપી દીધો છે. કેટલો આપ્યો છે? 130. એટલે અહીં સીધા લખીશું 130 પ્લસ માપ ખૂણો Z બરાબર 180 માટે માપ ખૂણો Z બરાબર 50. ચાલો, Z 50 થઈ ગયો. હવે જો Z 50 તો R પણ 50 થશે.
પછી બીજી એક શરત આપી છે ઝેડ એક્સ અને ઝેડ વાયની. ત્રિકોણ એક્સ વાય ઝેડમાં ઝેડ એક્સ બરાબર ઝેડ વાય છે, કૌંસમાં લખીશું રકમ, બરાબર, આ રકમમાં છે. તો ઝેડ એક્સ જેટલો હોય એટલો જ કયો ખૂણો હોય? ઝેડ એક્સની સામે કોણ છે? જો યાદ કરો, બે બાજુ સમાન તો તેની સામેના બે ખૂણા સમાન. તો ઝેડ એક્સની સામેનો ખૂણો વાય, તો ખૂણો વાય, અને ઝેડ વાયની સામેનો ખૂણો એક્સ, તો માપ ખૂણો એક્સ. બંને સમાન થાય ને બંને સમાન છે કેટલા છે કીધું નથી, બંનેનો સરવાળો 180 છે, પરંતુ બંને સમાન કેવા ગુણોત્તરમાં છે કીધું નથી. તો એને શું કરીશું? એક્સ ધારો બાજુમાં. હવે જો એને એક્સ ધાર લીધો તો પછી આ સૂત્રને અહીંયા ઉપયોગમાં લઈશું. આ સૂત્રનો માપ ખૂણો એક્સ પ્લસ માપ ખૂણો વાય બરાબર 130. આગળ પરંતુ શબ્દ લખીશું, પરંતુ એક્સ અને વાય 130 છે, એમાં એક્સનું માપ એક્સ ધારો, વાયનું માપ પણ એક્સ ધાર લીધું, બરાબર 130, મતલબ કે 2x બરાબર 130, માટે x બરાબર 65. જો x 65 થાય તો માટે માપ ખૂણો x બરાબર પણ 65 અને માપ ખૂણો y બરાબર પણ 65. બંને 65 અંશ થયા. હવે z મળી ગયો, x મળી ગયો અને y મળી ગયો. x, y અને z મળી ગયા. હવે શું? તો કે જેટલો x એટલો જ ખૂણો q, જેટલો y એટલો p ને જેટલો z એટલો r. તો ખૂણા PQR ના માપ શોધો. તો હવે સંગતતાને આધારે આપણે કામ કરીશું. આ દાખલાને થોડાક રકમો છે એને નીચે લઈ લઉં. તો 3 ત્રિકોણના માપ મળી ગયા. તો હવે જે સંગતતા છે એનો ઉપયોગ આપણે અહીં કરીશું. સંગતતા XYZ સાથે QPR છે. સમરૂપતા છે, અને એ સમરૂપતા હોવાને કારણે ખૂણો x જેટલો થાય તેટલો ખૂણો q થાય, અને x જેટલો થાય એટલો q થાય. તો q કેટલો થશે? 65. ત્યારબાદ માપ ખૂણો y જેટલો થશે એટલો જ માપ ખૂણો p થશે. તો y જેટલો છે એટલો p, તો p નું માપ પણ 65. માપ ખૂણો z થશે એટલો જ માપ ખૂણો r થશે. તો z 50 તો r પણ 50. ક્લિયર? તો આ રીતે તમારા 3 ખૂણા, જેટલો x તેટલો q, x જેટલો q છે, પછી y ને અનુરૂપ p છે તો y ને અનુરૂપ p છે, અને z ને અનુરૂપ r છે તો z ને અનુરૂપ r. આ રીતે તમને ત્રિકોણ PQR ના ત્રણેય ખૂણાના માપ મળશે. બરાબર? ત્યાર પછી મિત્રો થોડાક વધારાના દાખલા છે જે તમારે હોમવર્કમાં છે. આ દાખલાને તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. જે તમને સંગતતાઓને બધું બતાવ્યું છે, અહીંયા પહેલાં શું લખ્યું છે જોઈએ, થોડીક હિન્ટ આપી દઉં છું. ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા અનુસાર અહીંયા તમને એની શરતો લખવાની છે. એટલે આ DEF અને ZXY વચ્ચેની પેલી જે શરત છે ને, બે શરત, અનુરૂપ ખૂણાઓ એકરૂપ, એટલે ખૂણો D એકરૂપ ખૂણો Z, ખૂણો E એકરૂપ ખૂણો X, ખૂણો F એકરૂપ ખૂણો Y, અનુરૂપ ખૂણાઓ સમાન. બીજી શરત DE ના છેદમાં ZX
બરાબર EFના છેદમાં XY બરાબર DFના છેદમાં ZY. આપણે જે પહેલા દાખલાની અંદર બે શરતોનું પાલન કરાયું કે નહીં, અનુરૂપ ખૂણાઓ એકરૂપ એટલે કે સમાન અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન. આ બે શરત તમારે આ સંગતતાને આધારે લખવાની છે, આ સંગતતાને આધારે. ઓકે, ત્યાર પછી અહીંયા ખૂણો P બરાબર 2, ખૂણો Q આપેલો છે. તો એનું તમે શું કરશો એની હિન્ટ આપી દઉં છું બાજુમાં. આને આધારે તમે શું કરશો એ જુઓ અહીંયા. તો કે માપખૂણો P બરાબર 2 માપખૂણો Q છે, એમાં Qને આપણે નીચે લઈ લો. તો માપખૂણો P છેદમાં માપખૂણો Q બરાબર, તો અહીંયા 2, તો એના છેદમાં શું આવશે 1. એટલે તમારે Pને શું ધારવાનો છે, માપખૂણો Q બરાબર P બરાબર 2x ધારવાનો છે અને માપખૂણો Q બરાબર 1x ધારવાનો છે. અને x તમને આપેલો છે તો xને સમરૂપ કોણ થશે એ જુઓ. xને સમરૂપ કોણ છે, r છે. તો x જો તમારો 120 હોય તો r પણ 120 થશે. હવે માપખૂણો x બરાબર માપખૂણો r બરાબર 120. હવે જો Pનું માપ છે, Qનું માપ છે, Rનું માપ છે. PQR ને આધારે ત્રણેય ખૂણાનો સરવાળો 180 ઉપરથી આ xની કિંમતો શોધવાની અને એ xની કિંમત અહીં મૂકશો એટલે PQના માપ મળશે. પછી તમારે શોધવાનો છે y. તો y કોને સમરૂપ છે, એકરૂપ છે, y P ને. તો જેટલો P થશે એટલો જ તમારો માપખૂણો y થશે. બરાબર, હિન્ટ આપું છું. આ પણ ગુણોત્તર આપેલા છે, જે દાખલો અગાઉ આપણે ગણી લીધો છે, એને આધારે તમારે ગણવાનો રહેશે. અહીંયા તમને બે બાજુના સરવાળા આપેલા છે, બે ત્રિકોણોના સરવાળા. તો કંઈ વાંધો નહીં, એમાં શું આકૃતિ દોરાવું છું એક નાની એવી રફ, એટલે સમજાવી દઉં. પહેલાં સંગતતા શું છે, એટલે અહીંયા સંગતતા નથી તીર કરીને આપેલી, પણ અહીંયા આવી રીતે દોરી દીધું છે. બરાબર, તો આ બધું એક જ કહેવાય. આની જગ્યાએ તમે આમ તીર કરો તો આ ત્રિકોણ ન આવે, તો આ રીતે લખાય PQR અને DEF. જો તીર આવે તો ત્રિકોણ નહીં આવે, ને ત્રિકોણ હશે તો આવી સમરૂપની નિશાની આવશે. PQ અને QR નો સરવાળો. તો અહીં પહેલાં નામ લખી દઉં છું હું, P, Q અને R, તથા અહીં લખું છું D, E અને F. PQ અને QR એટલે આ બેનો સરવાળો ભેગો આપી દીધો છે. આ બેનો સરવાળો કેટલો આપી દીધો છે, 15. અને DE અને EF એટલે કે આ બેનો સરવાળો આપી દીધો છે, કેટલો આપ્યો છે, 10. એટલે આ બંને મતલબ 7.5 7.5 અને આ બંને 5 5 હોય એવું નહીં માની લેવાનું. હવે PR કેટલો આપી દીધો છે તમને, 6. તો એને અનુરૂપ EF જ શોધવાનો છે. PQ અને QR 15 છે, DE અને DF રકમમાં કંઈક ભૂલ લાગે છે. PQ અને QR 15 છે, DE અને DF ઓકે. એટલે અહીંયા EF હોવું જોઈએ મિત્રો. બરાબર, EF હોય અને DF શોધવાનો હોય એ રીતે રકમ હશે. હું જોઈ લઈશ, છતાં પણ ફેરફાર છે કે નહીં, સુધારો થયો છે કે નહીં એ. એટલે આ રકમને એવું લાગે તો તમે પછી ગણજો, આને આપણે બાકી રાખીશું. આવતીકાલે હું ફરી સમજાવી દઈશ એવું હશે તો. અને આ પાછી પરિમિતિ આધારિત છે, તો પરિમિતિનો ગુણોત્તર લેવાનો છે તમને. આખું ત્રિકોણ આ રીતે દોરવાનો, બે ત્રિકોણ તમારે દોરવાના છે. સંગતતા તમને આ આપી છે, તો એને આધારે અહીંયા આવશે A, B, C અને અહીંયા છે Q, P અને R. ABCની પરિમિતિ. હવે પરિમિતિને હું આની અંદર લખી દઈશ અને આમ રાઉન્ડ મારીશ, એટલે આ પરિમિતિનું ભાગ થયું. PQRની પરિમિતિ 27 છે, એટલે આ 27 પરિમિતિની વાત. બરાબર, પરિમિતિ હશે ને એટલે રાઉન્ડ હશે ને ક્ષેત્રફળ હશે તો ખાલી અંક હશે. BCનું માપ 7 છે, QRનું માપ 9 છે. તો PR શોધવાનો છે અને આ બાજુથી AC શોધવાનો છે. ચાલો, તો પહેલાં મારે PR શોધવું હોય તો હું શું કરીશ, PR શોધવું હોય તો મારે કયો ગુણોત્તર લેવાનો, તો હું PR ને લઈશ પહેલાં. PR એ આ ત્રિકોણ બીજા ત્રિકોણની નીચેની બાજુ છે,
તો મારે પહેલા ત્રિકોણની નીચેની બાજુને નીચે લેવાની છે BC. જે શોધવાનું છે એને પહેલાં લખો, અંશમાં લખો. તો PR ઉપર આવી ગયો, તો PR ને અનુરૂપ કોણ છે? BC. તો BC નીચે આવ્યો. હવે બાજુનો એવો ગુણોત્તર લેવાનો કે જે તમને બંને માપ હોય. તો તમે PR ને અનુરૂપ મતલબ QR ના છેદમાં AC લખી શકશો નહીં, PQ ના છેદમાં AB લખી શકશો નહીં, પણ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ પરિમિતિ, ત્રિકોણ PQR ની પરિમિતિ અને નીચે ત્રિકોણ ABC ની પરિમિતિને લખી શકશો. બસ આમાં કિંમતો મૂકજો એટલે તમને દાખલો મળશે. બીજું AC શોધવું છે, તો AC શોધવું હશે તો હું AC ને ઉપર લખીશ. અહીંની આગળની પ્રક્રિયા જાતે કરવાની છે. હવે AC શોધવા માટે હું AC ને ઉપર લખું છું, તો AC ને અનુરૂપ કોણ છે? AC ને અનુરૂપ QR છે, તો AC ને અનુરૂપ QR. તો હવે બાજુમાં AC લીધો છે ને એટલે પહેલો ત્રિકોણ, તો પહેલા ત્રિકોણનું જે આપેલું હોય એટલે કે પહેલા ત્રિકોણની પરિમિતિ તમારે ઉપર લખવાની છે અહીંયા, અને નીચે લખવાનું છે ત્રિકોણ PQR ની પરિમિતિ. આને આધારે કરી શકો, આગળનું ગુણોત્તર લઈને છેદ જાતે ઉડાડવાનું રહેશે. તો એ જ રીતે પછી તમે પાછા આને પણ ગણી શકશો. અહીંયા 4 છે, બરાબર, અને ઓકે. તો આ દાખલાને પણ તમે જાતે કરશો. પરિમિતિના ગુણોત્તર જ આપી દીધા છે, સીધો XY અને EDના ગુણોત્તર શોધવાના છે અને બે બાજુના સરવાળાનો ગુણોત્તર શોધવાનો છે. સરવાળાનો ગુણોત્તર પણ જે આ જ આવશે તે જ અહીંયા આવશે. ન સમજાય તો પ્રશ્ન 6 પણ તમને આ પ્રશ્ન 4ની જેમ ફરી પાછો સમજાવી દઈશ. પહેલાં પ્રશ્ન 4ની અંદર ભૂલ છે કે નહીં એ હું ચેક કરી જોઈશ. ઓકે, તો આજના જે દાખલા છે તે થિયરી આધારિત ગણવાના પ્રયત્ન કરજો. ન સમજાય તો ફોન કરીને આપ પૂછી શકશો. બરાબર. જય હિન્દ, જય ભારત.